માતા કી ખાવાનું છે હા તૈયાર એટલે જરીક બૂમ પાડજો. ભારત માતા કી જય. વંદે માતરમ. દેવ મોગરા માતા કી જય. રાણી કાજલ માતા કી જય. મહાકાલી માતા કી જય. આજે એવું લાગ્યું કે પાછા લગ્ન થયા હોય એવું લાગ્યું, એટલો રમાડ્યો. અમારી શ્રીએ એવું કે પપ્પા લગ્ન કર્યા તો તમે નાચેલા કે એમ? તો કે હા. તો કેવું નાચેલા એમ? આજે એને ખબર પડી કે આવું નાચેલા. આજના એક ઐતિહાસિક પ્રસંગ, એના માટે આખું ગામ અહીં ઉપસ્થિત થયા છે. એવા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા માતા પિતા, અમારા ગામના આગેવાન શ્રી રૂમલિયાભાઈ, શ્રી ભલજીભાઈ, હાપેશ્વરથી રમણભાઈ, જામલીથી શ્રી નરેશભાઈ, રૂમડિયાથી શ્રી વિજયભાઈ, અમારા મોટી ચીકલીના સરપંચ શ્રી, અમારા રાજકારણમાં અમારા ગામને ખૂબ આગળ લઈ જનાર, અમને બધાને રાજકારણમાં લઈ જનાર એવા અમારા સુરતનભાઈ, જયંતિભાઈ, સનિયાભાઈ, ગુલસિંહભાઈ અને તમામ આગેવાનો અને આપ સૌનો હું ખૂબ ખૂબ આ પ્રસંગે વંદન અને આભાર કરું છું. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આજે મને રાજ્યસભાના સાંસદ તરીકે જે નિયુક્ત કરવામાં આવી છે અને રાજ્યસભામાં આટલું મોટું જે પદ આપ્યું એના માટે આજે બધાને એક ગૌરવ લેવા જેવી બાબત છે. એટલા માટે હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને શ્રી અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે 4મી તારીખે હું દેવમુદ્રા માતાના દર્શને જતો હતો અને દર્શન કરીને હું રાજપીપળા આવ્યો, ત્યારે રસ્તામાં વલસાડના અમારા સાંસદ છે, મારા ભાઈબંધ, એનો મારા પર ફોન આવ્યો કે તમને રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવે. તો મેં કીધું એવું ક્યાં હોય, આપણે થોડું આવું કઈ આપે એમ. મેં કીધું તમે શું આમ કરો છો એમ? ના થઈ ગયું એમ. મેં કીધું હશે એમ કરીને મેં બહુ કઈ ધ્યાન નહીં આપ્યું. પછી તરત જ થોડી વારમાં અમારા પ્રદેશમાંથી એક જણનો ફોન આવ્યો કે મુકેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન. તોય મને એમ કે આ એ બી મારો ભાઈ બને. પછી એક ધારાસભ્યનો એટલા બધા ફોન આવ્યા. મેં કીધું હા હવે આ રાજ્યસભાનું આવ્યો એટલે આખું શરીર જીવ જણાવી કે રાજ્યસભાના સાંસદ. અને ફટાફટ ત્યાં એક મારા મિત્ર હતા, એમના હું ઘરે ગયો અને ઘરે જઈને પછી મળ્યાને સ્વાગત કર્યું અને એટલી વારમાં ટીવી વાળા, મીડિયા વાળા બધા આવી ગયા. અને ત્યારથી લઈને 3 દિવસ સુધી આખી રાત અને દિવસ એટલા બધા ફોન આવ્યા અભિનંદનના કે હું એને રિસીવ જ નહીં કરી શક્યો 3 દિવસ સુધી. લગભગ 2000 લોકોના ફોન ને એક ફોન ચાલુ હોય તો 10 ફોન એક સાથે ચાલુ હોય અને એટલા બધા ફોન ને અભિનંદન આપ્યા કે એમ કલ્પના ના કરી શકાય. અને જ્યારે ફોર્મ ભરવા આપણે ગયા અને ફોર્મ ભર્યા પછી ગઈકાલે આપણે તો કલ્પના ના કરી શકીએ કે આપણે એને જે વ્યક્તિને જોવા માટે આપણે કેટલી મહેનત કરવી પડે. એવા માનનીય અમિતભાઈ શાહજીને મેં ફોન કર્યો. એટલે ફોન કર્યો એટલે મને કીધું કે ડાયરેક્ટ હવે રાજ્યસભાના સાંસદ એટલે તમે કોણ એમ? તો તમારે સીધા મોદી સાહેબ જોડે જ વાત કરવાની, અમિતભાઈ શાહ જોડે જ વાત કરવાની, વચ્ચે કોઈ નહીં. મેં કીધું ડાયરેક્ટ મારે વાત કરવાની કે હા વાત કરવાની. એટલે મને નંબર આપ્યો. પછી કે મુખ્યમંત્રીને કે તારે જ વાત કરવાની, ગૃહમંત્રીને કે સીધી વાત કરવાની, એટલું મોટું પદ છે એમ કે. એટલે મને તો એટલી ગભરામણ આવી. પહેલા તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફોન કર્યો એટલે ઉપાડ્યો નહીં. બીજી વાર કર્યો એટલે એમના એકદમ ધબકારા છૂટે એમ કે મોદી સાહેબને કેવી રીતે કરવા. એમના પીએ ફોન ઉપાડ્યો, સાહેબ મીટિંગમાં છે અને તમને પછી ફરીથી તમને મળવા માટેનો વાત કરવા માટેનું કહેશે. બીજા દિવસે સાહેબનો ફોન આવ્યો એમના પીએનો કે તમને ડાયરેક્ટ સીધા દિલ્હીમાં સાહેબ ફોન પર વાત નહીં, સીધા 2 દિવસમાં સાહેબ જોડે તમારે મુલાકાત કરવાની છે અને વાત કરવાની, એવું મને કીધું. અને ગઈકાલે અમિતભાઈ શાહજીના પીએનો ફોન આવ્યો, સાહેબનો ફોન આવ્યો એટલે મેં કીધું નમસ્તે સાહેબ, મને રાજ્યસભાના સાંસદના સભ્ય બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. મુકેશ અભિનંદન, સારું કામ કરશે. મેં કીધું સાહેબ કવાંટમાંથી તમે તમારી જોડે કામ કરવા માટે લઈ ગયા એટલા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. હા મુકેશ આપણે કામ કરીશું એમ બોલ્યા સાહેબ. પછી આજે સવારે 11 વાગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ફોન આવ્યો
એટલે એમનો સ્વભાવ તો હસવાનો. ઓ સાંસદ શ્રી, વાહ સરસ, તમને અભિનંદન. એવું સાહેબ બોલ્યા. મેં કીધું સાહેબ તમે મને આટલા બધા, આવો એક નાના ગામમાંથી તમે મને આટલે લઈ ગયા? અરે ખૂબ સરસ. મેં કીધું સાહેબ ગુજરાતમાંથી બધા ખૂણે ખૂણેથી એટલા બધા ફોન આવ્યા. તો મુખ્યમંત્રી સાહેબ કે મુકેશ, આ બધા તમે તારે એને ધ્યાનમાં રાખવાનું છે, એ બધાના કામ કરવા પડશે ગુજરાતના ખૂણે ખૂણેથી, એટલે તારે એ કામ કરવા પડશે. અને જો મુકેશ તારે સીધા મને ફોન કરવાનો, જે હોય સીધા મારી પાસે આવી જવાનું, એવું કીધું. પછી અમારા હર્ષભાઈ સંઘવી મેં તરત ફોન કર્યો. તેણે મને કીધું મારો ભાઈ તું સાંસદ બની ગયો. ઓહો, સાહેબ તમે મારામાં એવું તે હું જોયું કે મને તમે દિલ્હી મોકલી દીધો. એટલે સાહેબ મેં કીધું મુકેશ તું આટલા વર્ષોથી મહેનત કરે છે, એમ કરી એમણે મારી વાત કરી. અને રાજ્યસભાના સાંસદ સભ્ય તરીકે આમાં ચૂંટણી હોય, ચૂંટણીમાં વોટ કોણ આપે? તો ધારાસભ્યો વોટ આપવાના અમને, ધારાસભ્યો. તો ધારાસભ્યોની મીટિંગની અંદર અમે ગયા. ગુજરાતના 161 જેટલા ધારાસભ્યો હતા અને એમાં અમે 4 રાજ્યસભાના સાંસદ તરીકે અમારી નિયુક્તિ થઈ. એટલે પછી વારા પરથી ઉભા થવા આવ્યા અને હર્ષભાઈ સંઘવીજીએ બધા લોકોની વચ્ચે કીધું કે તમને આ મુકેશની પસંદગી થઈ તો તમને આશ્ચર્ય લાગતો હશે. હર્ષભાઈ કે મુકેશ એક કવાંટ તાલુકાના ગામડામાં રહે છે, એકદમ ડુંગર વિસ્તારમાં રહે છે, અને ત્યાંથી આવીને એને જોયું કે ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે, એને પૂછવાનું નહીં, આખો દિવસ ભાજપનું કામ કરે છે અને એટલે એની પસંદગી કરી છે, એવું કે. પછી માનનીય અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી એમ કે કોઈ પણ ફોન કરે, મુકેશને ફોન કરે કે તારે આ જગ્યાએ જવાનું છે, એ જતો જ રહે. એને બંગાળમાં જવાનું કે તોય જતો રહે, આસામમાં કે તો જતો રહે, કર્ણાટકમાં જેમાં જા કે ત્યાં જતો રહે. એટલે આ મુકેશ ભાજપ માટે કામ કરે છે, દેશ માટે કામ કરે છે, એટલે આ નાની ઉંમરે એને અમે રાજ્યસભામાં મોકલી, એવું કે. એટલે બીજું એક નવાઈની વાત કે રાજ્યસભા એટલે કેવી, તો લોકસભાની અંદર 545 આપણા સંસદ સભ્યો હોય, જેમાં રામસિંહભાઈ સંસદ સભ્ય હતા, પછી ગીતાબેન હતા, પછી નારાયણભાઈ રાઠવા હતા. એમાં ટિકિટ આવે, ટિકિટ આવે પછી આપણે ફોર્મ ભરવાનું, લોકોની વચ્ચે જવાનું, ભાષણ આપવાના અને કેટલો બધો ખર્ચ કરવાનો આપણે બધું જાણીએ છીએ. રાત દિવસ જાગવાનું, મહેનત કરવાની અને પછી સંસદમાં જવાનું, જીતાય કે ના જીતાય આવું બધું. તો આ રાજ્યસભા એટલે સંસદમાં બીજા 250 જેટલા રાજ્યસભાના હોય, તો લોકસભાનો હોય એને 5 વર્ષ સત્તા કરવાનું મળે, અમને 6 વર્ષ મળે. લોકસભાના સાંસદ સભ્યને લોકો માટે ગ્રાન્ટ વાપરવા માટે વર્ષે 5 કરોડ રૂપિયા આપે, 5 કરોડ. મારે 6 કરોડ રૂપિયા મારે વાપરવાના. 6 કરોડ એટલે મોટા ભરી એ તો વાપરવાના મારે. એ સિવાય રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને મારે જે કામ કેવું હોય, મારે કે આ રસ્તોને પહોળો કરવાનો, મારે લખીને આપણને રસ્તો પહોળો થઈ જાય. ગમે તે કોઈ પણ કામ કરવું હોય સીધું મારે કામ કરવાનું. એવું નરેન્દ્રભાઈ મોદીએ આટલું મોટું મને કામ આપ્યું અને ત્યારે બધા અમે મને અભિનંદન આપ્યા. નવાઈની વાત એ કે આ રાજ્યસભામાં જવું હોય તો તમારે 60 વર્ષ થયેલા હોવા જોઈએ અથવા વધારે એકદમ મોટી ઉંમરના હોય, વર્ષોથી કામ કર્યું હોય, તમારી પાસે બહુ એકદમ સંપત્તિ હોય કે આમ બહુ મોટા નેતા હોય, એવા લોકોને જવાનું મળે. જેમ કે સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, એ બાજુ એ લોકો તો બહુ મોટા મોટા લોકો, એમને બધાને જવાનું હોય. અને આપણા જેવાને કોણ મોકલે? મારે ત્યાં આપણે આ સંપત્તિ આપણે લખવાની આવે છે, તમારા ભાઈ કેટલા રૂપિયા છે, તો સંપત્તિની અંદર એવું લખવામાં આવ્યું કે આ એક એવો, બીજા બધાના આ એક એવો સાંસદ છે કે જેની પાસે આઈટી રિટર્ન, એટલે પૈસા વધારે, એટલે દર મહિને આઈટી રિટર્ન ભરવાનું, એની પાસે એટલા પણ પૈસા નથી. એવો ઉમેદવાર આ ભારતીય જનતા પાર્ટી આપણને પસંદ કર્યો છે. અને ત્યારે તમારા બધા લોકોની મહેનતને કારણે તમારા બધા વચ્ચેથી મોટો થયો. અને આ રાયસિંગપુરા ગામની અંદર દરેક લોકો એવું ઘણીવાર મેણાટોણા મારતા હોય કે રાયસિંગપુરામાં ઘરે ઘરે નેતા, એમ કે એટલે એમને કઈ બધા જ નેતા એમ કે કોઈ હોય જ નહીં, એટલે કે તમારે કઈ મેળ નહીં પડતો એમ કે મોય મોય. પરંતુ ભગવાનની એવી ઈચ્છા હતી, આપણા કુળ દેવતાની એવી ઈચ્છા હતી, આપણા બાબા પિથોરા દેવની એવી ઈચ્છા હતી, આપણા ખત્રીની એવી ઈચ્છા હતી કે રાયસિંગપુરામાં પેદા થયેલો વ્યક્તિ આ માટીમાંથી જન્મેલો હોય અને રખડતો હોય, એ દેશની સંસદમાં દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હોય, એમાં દેશની આખી દુનિયા માટે ચિંતા કરતો હોય, એવું કામ ભારતીય
ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ સુધી કાઢ્યું. બાકી તમારે પેલાના ઘર જવું પડે, મને ટિકિટ આલ દે, મને આલ દે, આમ તેમ દુનિયાભરમાં જવું પડે. અને મેં ભારત માતા કી જય, વંદે માતરમ, ભાજપનો કેસ પહેલ લેવાનો, ઠેલો લઈ લેવાનો, જતો રહેવાનો. હમણાં વિજયભાઈ એવું કહેતા હતા કે હું બીજા રાજ્યમાં જઉં 2-3 મહિના તો ઘરે આપને સ્વતરા કાઢી નાખે. હવે મારા કેટલા સ્વતરા નીકળે મને ખબર, એ થોડું તમને કહેવાય. સવારે વેગો જતો રહેવા, રાતે 1 વાગે આવવા, તે બાયણ ખોલવા અને પેલો નવરો ખાવા ત્યાં જાય એમ કે રખડી રખડી નહીં આવે એમ કે. પાછો સવારે વેગો ઉઠીને જતો રહેવા, પાછો રાતો આજ કરજે બધું એમ કે, હાવ આજ કરજે એમ કે, ખાવાના ઠેકાણા નહીં એમ કે. હવે એવું અમારે સાંભળવું પડે. બાકી તને આટલો બધો ભણાયો, આટલા બધા પૈસા ખર્ચા, આટલી બધા ડિગ્રી લીધી, હાવ તું અહીંયા આવતો હોય નહીં એમ કે. અને મેં કીધું હા, એ મેં કીધું જે હોય તે મારે આ ભાજપનું કામ કરવાનું છે, આ બધું કરવું મારે તો કરવું છે, જે થાય તે એમ. ક્યારે હું કોઈ પાસે માંગુ. એટલી બધી દરેક પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈને ગામમાં રહીને આ બધું જોયું. આ એમાં જ શક્ય બને, આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને, બીજી કોઈ પાર્ટીમાં શક્ય ન બને. તમારા બહુ મોટા ઘરોમાં જન્મ લેવો પડે, પરંતુ આ દેશના પ્રધાનમંત્રી, આ કમળની ફૂલવાળી સરકારના પ્રધાનમંત્રીએ મને અહીંથી મોકલ્યો અને એટલા બધા ફોન આવ્યા એના પરથી કે ભાઈ તમે બની ગયા એટલે અમે ખુશ થઈ ગયા, તમે બન્યા એટલે અમે જ બન્યા, એમ કરીને અનેક ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ બધાના ફોન આવ્યા. ત્યારે મને એમ થયું કે આટલા વર્ષ સુધી મહેનત કરી એનું પરિણામ અને મને મળ્યું. અને હવે એટલું કહીશ કે હવે તમારો ગામનો દીકરો, તમારો ભાઈ સાંસદ બની ગયો છે. હવે મારે કશું કર્યા વગર આવતા ઉનાળામાં કોઈને બેડામાં લેવા નહીં જવું પડે પાણી, એની જાતે ફટાફટ કરવું પડશે. આપણા વિસ્તારમાં, ખાસ આપણી પંચાયતમાં ક્યાંય કોઈને પાણીનું ક્યાંય જરૂર નહીં પડે. ક્યાંય તમારે મારી પાસે કાગળ લઈને નહીં આવવાનું, તમારે મને કહેવાનું નહીં કે આ કરો. આપણા ગામની અંદર કોઈ રસ્તો હોય, કોઈ પાણી હોય, ક્યાંય કઈ જરૂર નહીં પડે, તમારે કશું કહેવાનું નહીં. રાયસિંગપુરા એટલું કહેવાનું. કવાંટમાં જાઓ, ઉદયપુરમાં જાઓ, ક્યાંય પણ જાઓ, ગુજરાતના ખૂણે, દેશના ખૂણે, અને ક્યાંય તકલીફ પડે કોઈ પણ કચેરીમાં એટલું જ કહેવાનું, મુકેશ રાઠવા રાજ્યસભા સાંસદ અને એના ગામમાંથી આવું છું, આટલું કહેવાનું. કોઈ કઈ કહે તો હું બેઠો છું, કોઈ પણ જગ્યાએ છે, કોઈ નહીં રોકે. આપણા ગામના કોઈ પણ દીકરી ક્યાંય પણ ભણવા જવું હોય, કવાંટ જાઓ, ઉદયપુર જાઓ, ગુજરાતમાં જ્યાં જવું હોય ત્યાં, દેશમાં ક્યાંય પણ જવું હોય, આપણા વિસ્તારના લોકોને સીધા હવે તમારે કોઈ તકલીફ નહીં પડે. ખાલી આપણા વિસ્તારનું નામ બોલવાનું, બધી તમારી બધાની ચિંતા કરીશ, કોઈ તકલીફ નહીં પડવા દો. આપણા બધાનું એવું પુણ્ય આપણે એવું કરેલું છે. અને આપણે એવું કે પ્રકૃતિની પૂજા કરનારા આપણે, તમે વિચાર કરો, હમણાં 1 મહિના પહેલા આપણે ખત્રીદેવની પૂજા કરી. અમારે આપણે ખત્રી મૂળિયા બધાનો ભેગો દેવ હતો અને બાજમાં કરી નાખ્યો. આપણે જેવો ખત્રીદેવ ને તે બાજુમાં મૂક્યા અને આપણો જે વારસો હતો આપણા ગામનો, જે નેતાગીરી કરવાનો, અને તરત આટલું મોટું પદ આપી દીધું. આ સાચા દેવ છે. એટલે મેં નવા જુવાનિયાને એવું કહું આજકાલ બધા કે ભાઈ ખત્રીદેવને પૂછજો, આ બધું જે આપણા બાપ દાદાઓ છે કે પૂછજો, એ જ સત્ય છે અને તમારી સામે સાક્ષાત ઉભો છે. આ બધા આપણા બળવા કાકવરસન એમને કીધું તું, કાકવરસન તું હાસો બળવો નીકળેલા હવે અમારા બાપો જખલો ને કે જે પૂજા કરી એ સાચી નીકળે. એ કે આમ રાજાના નામ બોલે, માતાજીના નામ બોલે, ગામનું કલ્યાણ થાય, કોઈનું ખરાબ નહીં થાય, બધું બોલ્યા. બળવાને ખબર, આપણે પણ થોડી થોડી ખબર, એ બધું સાચું નીકળ્યું. મને આ આટલો મોટો બનાવ્યો એના પછી. એટલા માટે તમે ક્યાંય પણ જશો, કોઈ પણ જગ્યાએ જશો, રાયસિંગપુરા ગામનું નામ બોલશો એટલે તમને કહેશે મુકેશના ગામના. ક્યાંક અમારા નેતા કોઈ પણ જશે, કવાંટમાં કોઈ જશો તો કવાંટના એમ કહેશે. રાજ્યની બહાર જશો કે છોટા ઉદેપુરના, બધા આપણે એવા સારા કામ કર્યા છે, સેવાનું કામ કર્યું છે કે બધા સાથે ખૂબ સારો આપણો વ્યવહાર છે. અને આવનારા સમયની અંદર આપણે બધાએ માત્ર રાયસિંગપુરા, કવાંટ, છોટા, આખા દેશની અંદર આપણે સારું કામ કરીશું. અને અમારા જયેશના મમ્મી ફૂંડલી એ કેવા તું ટીવી મેં કેવું દેખા હિલા એમ કેવા મને. તો મેં કીધું હોલી આપણો વારો આવે છે કે નહીં. તો આજે હમણાં 4 દિવસ દેખાવ ભાજી
એટલે હવે આજે તો અહીંયા મળી લીધું, કાલથી 2-3 દિવસ તરત જવાનું છે. અને આપણા બધા દુનિયાના નેતા જેને મને સપનામાં આવતા હતા, આપણા મોદી સાહેબ, હવે મોદી સાહેબ જોડે એમ જાણે આપણે કોઈ ભગવાનને જોતો હોય એવી રીતે હું એમની જોડે બેસીશ અને વાત કરીશ તમારા વતી કે સાહેબ, એટલે મને એમ લાગશે કે તમારા બધા પુણ્યને કારણે, તમારા બધા મહેનતના કારણે તમારી વચ્ચે મોટો કર્યો, મને નેતા બનાવ્યો. અને મોદી સાહેબ જોડે કહીને આપણા ગુજરાતની, આપણા કવાંટની, આપણા વિસ્તારની, આદિવાસી વિસ્તારની હું વાત કરીશ. અને સાહેબ જે રીતે ભગવાન આપણું કલ્યાણ કરે, ખત્રી આપણું કલ્યાણ કરે, એટલે સાહેબને પણ એ જે પણ આપશે આપણા વિસ્તારનું સારું કરશે. અને તમે બધા આવનારા સમયમાં મારી સાથે રહેજો. હું આજે જે કઈ છું એ આ કમળના ફૂલને લીધે છું. હું આજે જે કઈ પણ છું એ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદીજી, અમારા અમિતભાઈ શાહને કારણે છું. એટલે હવે ક્યાંય તમારે કોઈ જગ્યાએ ક્યાંય જવાની જરૂર નથી. કોઈ આંદોલન કોઈ જગ્યાએ કઈ નહીં. 6 વર્ષ સુધી કઈ પણ હોય હું તમારી સાથે છું. તમારા પરિવારનું હોય ગમે તે કામ માટે હું તમારી સામે રહીશ. આવનારા સમયની અંદર રાયસિંહપુરા ગામને, કવાંટને એવું બનાવીશું સારું કે લોકો આપણને ગામમાં આપણે જોવા આવે. અને તમે બધા આ તડકામાં અને બધા હાજર રહ્યા એ બધા તમારો આભાર વ્યક્ત કરું છું. અને હવે વારંવાર આપણે સારા કામ કરીશું. એ જ અભ્યર્થના સાથે તમારો ભાઈ, તમારો દીકરો, તમારો કાકો હવે દિલ્હીમાં દેખાશે મોદી સાહેબ જોડે, એટલે ગર્વ અનુભવજો. મારી સાથે રહેજો, નરેન્દ્રભાઈ મોદી સાથે રહેજો, ભાજપા સાથે રહેજો અને ભારત માતાનું કામ કરીએ. એ જ વાત સાથે મારી વાત પૂરી કરીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આપણા યુવાન